નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું પ્રેક્ટિકલ થિયોસોફી અને મારે શા માટે થિયોસોફિસ્ટ બનવું જોઈએ. પ્રેક્ટિકલ થિયોસોફી એટલે શું? શું થિયોસોફીને વ્યવહારુ બનાવી શકાય ખરી? હા, જેવું ધર્મ વિશે સામાન્ય રીતે મનાય છે એવું થિયોસોફી વિશે પણ કેટલાક માને છે કે એ પુસ્તકોનો વિષય છે અને જીવન વ્યવહારમાં એનો ઉપયોગ કરવો એ નર્યું ગાંડ પણ છે. દવાદારૂનો ઉપયોગ થઈ શકે અથવા લાગવક, પૈસો અને વિજ્ઞાનના જ્ઞાનનો જીવન સુખાકારી વધારવા ઉપયોગ થઈ શકે, પણ થિયોસોફીનો ઉપયોગ દૈનિક જીવનમાં ન થઈ શકે, કારણ કે તે એ આંતરિક વસ્તુ છે અને તેને બહારના સાધનો સાથે કોઈ સંબંધ નથી. વળી એક માણસ સવારે સ્નાન સંધ્યા કરી પોતાની દૈનિક જીવન વ્યવહારમાં પરોવાઈ જઈ પોતે ધાર્મિક છે એવું પ્રતિપાદન કરી શકે છે, પણ થિયોસોફીમાં એવું બિલકુલ નથી. એમાં તો સમગ્ર જીવનનો વિચાર થાય છે. જીવનના એકાદ ખંડમાં મેળવેલી સિદ્ધિ તેના આખા જીવનને સ્પર્શ કરતી નથી. જીવનના સર્વ અંગ અને ઉપાંગોમાંથી તેની સુગંધ વહેવી જોઈએ. તે મંદિરમાં જતો હોય કે વેપારી હોય, તે રાજદ્વારી વ્યક્તિ હોય, શિક્ષક હોય કે સમાજ સુધારક હોય, તે સર્વ કાર્યમાં થિયોસોફીએ ચિંધેલું જીવન જીવતો હોય એ જરૂરી છે. બહારના લપેડાથી થિયોસોફિસ્ટ બનાય નહીં. એ ભાવનાઓ તેના જીવનમાં વણાઈ ગયેલી હોવી જોઈએ. ધંધો કે વ્યવહાર કોઈ રીતે થિયોસોફીથી જુદા પાડી શકાય નહીં. થિયોસોફી એ વ્યક્તિનો વિકાસ સાધી શકે છે, એ કોઈ સામુદાયિક પ્રવૃત્તિ નથી એવું કેટલાક માને છે. મહાત્માઓના પત્રોમાં અનેક સ્થળે કહેવામાં આવ્યું છે કે થિયોસોફી દ્વારા સમગ્ર માનવજાતના ઊના આંસુ લૂછવાના છે. જો થિયોસોફિસ્ટ પોતાનો જ વિચાર કરીને બેસી રહે તો તે થિયોસોફિસ્ટ હોવાનું પાખંડ કરે છે. તેની સર્વ પ્રવૃત્તિઓ માનવજાતના હિતમાં હોવી જોઈએ. તેમાં તેનું પોતાનું હિત પણ સમાયેલું છે. થિયોસોફી એ રીતે જોતા મનની અસર નીચે નથી. તેને આધ્યાત્મિક વિજ્ઞાનનું શિસ્ત પણ કહે છે. ચારિત્ર્ય બંધારણ, સેવા, સમર્પણ, ચિંતન, ધ્યાન અને અભ્યાસ વગેરેને સંપૂર્ણ સ્થાન છે. જ્યારે માણસ સ્વને ભૂલે ત્યારે આધ્યાત્મિકતાનો પ્રકાશ પથરાય. જ્યારે તેનું સ્થૂળ, વાસના અને મન શરીર આ મહાન સત્યને સમજવા માંડે છે, ત્યારે થિયોસોફી સિદ્ધાંત તરીકે નહીં પણ તેના જીવનમાં હરેક પળે દેખા દેશે. મહાત્માઓની ભાવનાને ચરિતાર્થ કરવા આ જાતની જીવન સાધના જરૂરી છે. જીવનની એકતાનું ભાન વાતો કરવાથી આવતું નથી. એ માટે વિશ્વ પ્રેમની દેવી ભાવના પ્રગટાવવી પડશે. આ દિવ્ય પ્રેમ એ જ વિશ્વ બંધુત્વ. તેમાં મનુષ્ય પ્રેરિત ભેદભાવોને બદલે અભેદની રસમાધુરી વહેતી હશે. ઘર અને કુટુંબના, રાષ્ટ્ર અને વિશ્વના ઘર્ષણો આ વિશ્વ બંધુત્વના રામબાણ ઔષધ આગળ ઘસાઈ જશે. વિકાસ ક્રમમાં આગળ વધતા સાધકને માટે આ જ જીવનનું લક્ષ્ય બિંદુ છે અને એને જ વ્યવહારુ થિયોસોફી કહેવાય. આ રીતે અન્યને માટે જીવનાર માણસ શાશ્વત જીવન સાચા અર્થમાં જીવે છે. આવું નિરપેક્ષ જીવન શક્ય છે. પોતાના જીવન ફોરમથી અન્યના સદ્વિચારોને તે ફોરમ આપશે અને એ રીતે વિશ્વ બંધુત્વનું કેન્દ્ર ઊભું કરી શકાશે. આવા નવ સમાજનું નિર્માણ નૂતન મનુષ્યથી જ થઈ શકે. સમાજની વ્યવસ્થામાં સંપૂર્ણ ક્રાંતિ લાવી ઈશ્વરની મહાન યોજનાને સફળ બનાવવાનો આ જ એક રસ્તો છે. વ્યક્તિને અન્ય વ્યક્તિઓ ઉપર નૈતિક વિજય મેળવવાનો છે અને એ સ્વ અર્પણ સિવાય શક્ય નથી. માનવમાં પહેલી પાશવી વૃત્તિઓનો ધ્વંસ પોતાના નિષ્કલંક પ્રેમના પિયુષ પાઈને લાવી શકાય. પોતાની રોશનીથી અન્યના દીપકને પ્રગટાવો. પ્રેક્ટિકલ થિયોસોફી મેક્સ અધર કેચ થિયોસોફી. હવે બીજો બાબત, મારે થિયોસોફિસ્ટ શા માટે થવું જોઈએ? થિયોસોફી એ પુરાણી વિદ્યા છે જે આજની વિભિન્ન અને દુઃખની યાતનાઓ ભોગવતી દુનિયામાં એક કિમિયો, એક ચાવીનું કામ કરે છે. તે તમામ પ્રશ્નોનો જવાબ આપે છે, એના મૂળ સુધી જાય છે. મનોરંજન અને પ્રવાસ, વેપાર અને કેળવણી, અન્ન અને શરીર સુખની સુવિધાઓમાં બેહદ વધારો થયો હોવા છતાં આજનો માનવ શાથી દુઃખી છે? તેને કોઈ સ્થાનમાં જંપ નથી. ઇન્દ્રિય સુખના સાધનો તેને ભરખી જાય છે
આવા બેબાકડા હતાશ માનવીને થિયોસોફી જીવન શાંતિનો સાચો રસ્તો બતાવે છે. થિયોસોફી કહે છે કે સાચી શાંતિ સુખ સગવડના સાધનોમાં નથી, કારણ કે એ બધા બહારના લેપ સમાન છે. શાંતિ એ આંતરિક વસ્તુ છે અને એ માણસને એના સાચા સંબંધોના જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. કુટુંબના અન્ય પાત્રો, નોકર-ચાકર, પાળેલા પશુઓ વગેરેનો માણસ મિત્ર અને રાહબર છે, માલિક નથી. આ સત્યનું જ્ઞાન એને થિયોસોફી કરાવે છે અને એના જીવનને નમૂનેદાર બનાવી અન્યને તેમનો વિકાસ સાધવામાં મદદરૂપ બને એવી ભાવનાનું તે નિરૂપણ કરે છે. આવી ઉચ્ચ ભાવનાથી પ્રેરાઈને દરેકે થિયોસોફિસ્ટ થવું ગમે. આજે શાંતિ પ્રસ્થાપિત કરવા રાજકીય કરારો, મૈત્રી મુલાકાતો અને મધ્યસ્થીની મદદથી અનેક રાજ્યો શાંતિના સંબંધો બાંધે છે. પણ આ શાંતિ એ કાયમી બનતી નથી, કારણ કે એના મૂળમાં ઉભય પક્ષે સ્વાર્થની રમત રમાઈ હોય છે. કુટુંબ, રાષ્ટ્ર કે વિશ્વમાં શાંતિને સાચા અર્થમાં સિદ્ધ કરવી હોય તો ઘર્ષણના પ્રશ્નોના મૂળમાં જવું જોઈએ. ખુલ્લા મનથી થયેલા પ્રયત્નો સફળ થાય છે. આમ સાચી સમજ જરૂરી છે અને એ ઉપર થિયોસોફી ભાર મૂકે છે. કુટુંબમાં આવેલા માણસોના સ્થૂળ શરીર કરતાં વિકસતા જીવાત્માઓના સૌંદર્યને સમજવાનો પ્રયત્ન થવો જોઈએ. આ બદલાયેલું દૃષ્ટિબિંદુ વિખવાદના પ્રસંગોને દૂર કરશે. માણસ કુટુંબ અને સમાજથી કંટાળી જઈ જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે સમજપૂર્વક વિચારાય તો તેને જણાશે કે તેના ઉપર આવેલી આપત્તિઓ માટે તે ઓછો ગુનેગાર નથી. તે બીજા ઉપર ખોટા દોષોનું આરોપણ કરે છે. સાચી સમજથી સ્પષ્ટ થશે કે માણસ તેના નસીબનો ઘડવૈયો છે. દુઃખ અને સુખ તો એને કરેલા કર્મોના જ ફળ છે. આવો અભિગમ થિયોસોફીના અભ્યાસ દ્વારા આવે છે. દરેકને સારા નિષ્કંટક માર્ગ ઉપર જવું છે તો તેમાં થિયોસોફી તેને કામ આવે છે. માણસ પોતે ગમે તેવી સ્વાર્થી રમતો પોતાના ધંધામાં રમતો હોય, પણ આગળ વધતા તેને પણ સામાજિક પ્રતિષ્ઠા ગમતી હોય છે. તે લોકકલ્યાણના કાર્યોમાં મદદ કરવા આગળ આવે છે. સમાજને ઉપયોગી થાય એવા નીતિ નિયમોનો તે સ્વીકાર કરવા લલચાય છે અને સન્માર્ગે આગળ વધે છે. થિયોસોફી તો પહેલેથી નિસ્વાર્થી અને પ્રામાણિક જીવન જીવવાનો અનુરોધ કરે છે. જ્યાં સુધી અનિષ્ટના પરિબળો કાર્ય કરતા હોય છે ત્યાં સુધી માણસ સાચા માર્ગે વળી શકતો નથી, પણ ઉત્ક્રાંતિ ક્રમના નિયમ મુજબ તેને તે રસ્તે વહેલું મોડું આવવું પડે છે. આવી જીવન જીવવાની વિદ્યા એ થિયોસોફીનું શિક્ષણ આપે છે. દરેક ઉત્સાહી માણસને આવા સભ્ય સમાજમાં ભળવાનું જરૂર ગમે. આ ઉપરાંત થિયોસોફી માણસ માટે આશા અને આનંદના કિરણ સમાન છે, અ રે ઓફ હોપ એન્ડ જોય. બધા જ ધર્મશાસ્ત્રોએ પાપીઓ માટે શિક્ષાની પ્રથા ઉપસાવી છે, ત્યારે થિયોસોફી વિકાસક્રમનો નિયમ સમજાવી સ્પષ્ટ કરે છે કે જીવાત્માને દેવ બનવાની પૂરી શક્યતા છે. પાપીને સુધારવાનો અને વિકાસક્રમમાં આગળ વધવાનો સંપૂર્ણ અધિકાર છે. જીવનનો પ્રવાહ ખનિજ, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિમાંથી પસાર થતો, માનવનો વિકાસ કરતો, આધ્યાત્મિકતાની સીડીના પગથિયાં ચડતો, આગળ વધી અંતે પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. માણસને તેના દુરાચરણ માટે નરકના કીડા કે મચ્છર બનવાનું નથી. વધુમાં વધુ તેનો વિકાસ સ્થગિત થઈ જાય, પણ એ તો થોડા સમય માટે. પશ્ચાતાપ થતાં તેનું જીવનજળનો વિકાસના માર્ગે આગળ વધે છે. આવી સંજીવની જેવી આશાની જ્યોત હતાશ થયેલા જીવાત્માના હૃદયમાં કેવો શાંતિનો પ્રકાશ ફેલાવે છે. થિયોસોફી એ અણમોલ બક્ષિસ રૂપ છે. એમે પ્રવેશ કર્યા પછીથી છોડવાનું મન થતું નથી. મૃત્યુનો ભય દૂર કરી મહાન અને ભવ્ય જીવનમાં તે માનવને લઈ જાય છે. આ બધું સંશોધનકારોએ દિવ્ય દ્રષ્ટિથી શોધ્યું છે. થિયોસોફીનું જ્ઞાન બ્રહ્મ જેટલું વિશાળ છે. થિયોસોફી એ ધર્મો, ફિલસોફી અને વિજ્ઞાનનો સમન્વય કરે છે. ધર્મમાં સાચી સમજ ઉતારીને ફિલોસોફીમાં નવા વિચારો દ્વારા અને વિજ્ઞાનમાં આધ્યાત્મિક ક્ષેત્રે પ્રવર્તતા રહસ્યોના નવા સંશોધનો દ્વારા વિશ્વની રચના શી રીતે થઈ શકે તે પ્રશ્નની સમજણમાં તથા માનવીના બંધારણના રહસ્યોનો સ્ફોટ કરવામાં મદદરૂપ બને છે અને મનમાં ઉત્પન્ન થતી અનેક શંકાઓનું સમાધાન કરે છે. ટૂંકમાં કહીએ તો થિયોસોફી વિશ્વના સર્જન અને અસ્તિત્વનો કોયડો ઉકેલે છે. જીવન જીવવા યોગ્ય છે એમ બતાવે છે, મૃત્યુનો ભય દૂર કરે છે અને વિશ્વમાં સુખ અને દુઃખ શા માટે છે એની સમજણ આપે છે. દરેક માનવી પોતાના ભવિષ્યના જીવનનું નિર્માણ કરે છે
એવો આશાવાદ તેમાં રહેલો છે. થિયોસોફી સર્વજીવનની એકતા સ્થાપે છે અને જગતમાં શાંતિ સ્થાપવાની ચાવી બતાવે છે. ધન્યવાદ.